ચલો હવે જોઈએ સ્વાધ્યાય 4.17. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. હવે જુઓ કે પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર છે તો તેનું વેગમાન 0 હશે. અહીંયા આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીશું આ દાખલાને ઉકેલવા માટે. બરોબર છે. હવે જુઓ કે ન્યુક્લિયસનું પ્રારંભિક વેગમાન pi બરાબર mv બરાબર 0, કારણ કે ન્યુક્લિયસ સ્થિર છે. હવે ધારો કે ન્યુક્લિયસનું વિભંજન થાય છે અને બે ટુકડાઓ m1 અને m2 દળના છૂટા પડે છે અને તેમના વેગ અનુક્રમે v1 અને v2 છે. તો હવે આ બે ટુકડાઓથી બનેલું જે તંત્ર છે એનું આપણે વેગમાન લઈએ તો અંતિમ વેગમાન આપણે તંત્રનું લખી શકીએ pf બરાબર m1 v1 વત્તા m2 v2. બરોબર. તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન એ સમાન હોય તો pi બરાબર pf લખી શકીએ. તો pi બરાબર 0 છે, pf બરાબર m1 v1 વત્તા m2 v2. તો v2 બરાબર માઇનસ m1 અપોન m2 ઇન્ટુ v1. તો હવે આ ઋણ નિશાની અહીંયા દાખલ થઈ એ દર્શાવે છે કે વેગ v1 અને વેગ v2 એ પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે. એટલે કે બંને નિપજોના વેગ વિરુદ્ધ દિશામાં છે, એટલે કે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. ક્લિયર મિત્રો?